સૌરાષ્ટ્રમાં મગફળી કૌભાંડ બાદ હવે તુવેરનું કૌભાંડ સામે આવ્યું છે। સૌરાષ્ટ્રમાં સતત કૌભાંડ બહાર આવતા રાજ્ય સરકારની ઊંઘ હરામ થઈ ગઈ છે। આ મામલે રાજ્ય કક્ષાના મંત્રી જયેશ રાદડિયાએ કહ્યું કે કોઈ પણ કૌભાંડીને છોડવામાં નહીં આવે, હલકી ગુણવત્તાની તુવેરની તપાસ કરવામાં આવશે। ત્યારે રાદડિયાએ કહ્યું કે જો કોઈ મોટા માથાના નામ સામે આવશે તો તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે। મહત્વનું છે કે બુધવારે સરકાર દ્વારા 85 લાખ રૂપિયાની તુવેર સીઝ કરવામાં આવી છે। આ મામલે યોગ્ય તપાસ બાદ કેશોદના અનેક રાજકીય નેતાઓના નામ સામે આવી શકે છે, તો તુવેર કૌભાંડમાં અધિકારીઓ અને કર્મચારીઓના નામ ખુલે તેવી શક્યતા છે। ગઈકાલે કેશોદ માર્કેટિંગ યાર્ડના સેન્ટર ઉપર તુવેરની જે ખરીદી થઈ રહી હતી એમાં અંદાજે 3241 ગુણીમાં નબળી હલકી ગુણવત્તાવાળી તુવેર હોવાનું બહાર આવ્યું છે। એ જથ્થાને ગઈકાલે અમે સીઝ કરી લીધો છે। અંતે 1045 બોરીમાં નબળી અને હલકી ગુણવત્તાવાળી તુવેર સામે આવી છે। એટલે બાકીનો 3241 માંથી બાકીનો ગુણીની અંદર તુવેરનો જથ્થો બરાબર હતો। જે લોકોની આમાં સંડોવણી હોય એની ઉપર કડક હાથે કામ કરવા માટે રાજ્ય સરકારે સૂચના આપી છે। પ્રાથમિક તબક્કે તપાસ કરતા 7 વ્યક્તિઓ સામે ગઈકાલે કેશોદ પોલીસ સ્ટેશનની અંદર ગુનો નોંધવામાં આવ્યો છે। વધારેની માહિતી અત્યારે મેળવાઈ